નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે તારીખ 10/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો વિજ્ઞાન વિષયનું હશે, જે 80 ગુણનું તમારું પ્રશ્નપત્ર પૂછાવાનું છે। મિત્રો કેવી રીતે પ્રશ્નપત્ર પૂછાવાનું છે તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, તારીખ 10/10/2025 શુક્રવારના રોજ ધોરણ 8માં વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે, જેનો સમય 2 થી 5નો રહેશે। પ્રશ્ન મિત્રો 1 છે, એનો અ છે, તફાવત આપવાનો છે। મિત્રો અહીંયા તફાવત આપણે પૂછેલો છે, આલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। મિત્રો આલિંગી પ્રજનન એટલે કે એક જ સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં 2 સજીવ નર અને માદા ભાગ લે છે। આલિંગીમાં તેમાં પ્રજનન કોષો બનતા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે। અલિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભાવિકાસ જરૂરી નથી, જ્યારે લિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભવિકાસ જરૂરી છે। આલિંગી પ્રજનનમાં સંતતિ પિતૃ જેવી જ હોય છે, જ્યારે લિંગી પ્રજનનમાં સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે। મિત્રો પ્રશ્ન 1નો બ છે, માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં ભેદ સ્પષ્ટ કરવાનો છે। અંતઃફલન અને બાહ્યફલન। અંતઃફલન એટલે કે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે બાહ્યફલનમાં નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે। અંતઃફલનમાં મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે બાહ્ય ફલનમાં તારા માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે। મિત્રો પ્રશ્ન 2 છે, દેડકાનું જીવનચક્ર દર્શાવતા ચિત્રોની તેમના દેખાવના આધારે ઓળખી આપેલા શબ્દો પૈકીના નામ લખવાના છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો, પહેલું અત્યંત ટેટડોલ, બરાબર, પછી બીજું આવશે શરૂઆતના ટેટડોલ, ત્રીજું સી ઈંડા છે, અને ડી પુખ્ત દેડકો છે। પ્રશ્ન 2નો અ છે, મને ઓળખો, જેની અંદર પહેલું છે, હું મેલેરિયા રોગના વાહક છું, તો પ્રજીવ થશે। બીજું, હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા। પ્રશ્ન 2નો બ છે, સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં એક ખાતરની લાક્ષણિકતાના આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો, જેમાં એ તેનું નિર્માણ કારખાનામાં થાય છે, તો કૃત્રિમ ખાતર, જ્યારે બી તેનાથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, કુદરતી ખાતર। બીજું છે, પિયત પદ્ધતિની લાક્ષણિકતાના આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ અને આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો। એ આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે, તો કે પરંપરાગત સિંચાઈ પદ્ધતિ, જ્યારે બી પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધુ કારગર છે, તો આધુનિક સિંચાઈ પદ્ધતિમાં। ત્રીજું છે, કુદરતી સંસાધનોની લાક્ષણિકતાના આધારે તેનું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં વર્ગીકરણ કરો, જેમાં અ છે, આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તો આ પુનઃ અપ્રાપ્ય છે। બી છે, સૂર્યપ્રકાશ, હવા આ સંસાધનોના ઉદાહરણ છે, તો એ પુનઃપ્રાપ્ય છે। 4, આપેલ લાક્ષણિકતાના આધારે તેનું કોક અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો, જેમાં અ છે, તે કાળું ઘટ્ટ અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો કોલ્ટાર। બી, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તો કોક। પ્રશ્ન 3 છે, એનો અ છે, માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। મિત્રો જવાબ જોઈશું। માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, તે એઠવાડ પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે, તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે, તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે, ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે, ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। બીજો પ્રશ્ન છે, આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, સમજાવો। મિત્રો માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, તે એઠવાડ પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે, તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે,
તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે. આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. પ્રશ્ન 3 છે. બ છે વિસ્તૃત જવાબ લખો, જેમાં 1 દહન માટે હવા જરૂરી છે તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. જેમાં હેતુ છે દહન માટે હવા જરૂરી છે. સાધનો તો મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચમચી, કાચની તકતી અને ટેબલ. પદાર્થોમાં મિત્રો જોઈએ તો કાચની ચીમની મિત્રો છે, મીણબત્તી છે અંદર, પહેલામાં તમે જોઈ શકો છો મીણબત્તી મિત્રો છે એ બુઝાતી નથી, બીજામાં બુઝાયેલી છે અને ત્રીજામાં હાવ બુઝાઈ ગઈ છે માથે ઢાંક્યું એટલે. પદ્ધતિ જોઈએ. મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકવો, લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો, શું થાય છે તેનું અવલોકન કરો. લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો, જ્યોતનું અવલોકન કરો. હવે ચીમની પર કાચની તકતી મૂકો, જ્યોતનું અવલોકન કરો. તો અહીંયા અવલોકન છે. 1 આકૃતિ 1 જ્યોત સળગવાનું ચાલુ રહે છે. આકૃતિ 2 મીણબત્તી સ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. જ્યારે આકૃતિ 3 મીણબત્તી બુઝાઈ જાય છે. બીજો પ્રશ્ન છે. પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે તે સમજવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. તો મિત્રો સાધન આવશે કાગળની શીટની વાળીને બનાવેલ 2 પેપર કપ, પાણી અને મીણબત્તી. પદાર્થ તમે જોઈ શકો છો આ રીતે આકૃતિ દોરવાની છે, 2 મીણબત્તી લેવાની છે, પેપર કપ અને પાણી લેવાનું છે, સળગતી મીણબત્તી ચાલુ રાખવાની છે. પદ્ધતિની વાત કરીએ તો 1 પેપર કપમાં લગભગ 50 ml પાણી ઉમેરો, બીજો પેપર કપ ખાલી રાખો, બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો. તમારો અવલોકન નોંધો. અવલોકન મિત્રો એવું સાબિત થશે કે પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, જ્યારે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી. તેમાંનું પાણી ગરમ થાય છે. નિર્ણય. પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરની મળતી ગરમી પાણી શોષી લે છે. પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતો નથી. પ્રશ્ન 4 છે. નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણ લખવાના છે. જેમાં 1 કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. કેમ કે કૃત્રિમ ખાતરનો વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો ઉતરે છે. ત્રીજું છે. કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગ સૂક્ષ્મજીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરે સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બીજું છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળે પીવું જોઈએ. જવાબ. રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળમૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોના પાણી દૂષિત બને છે. આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. 3 રસી રોગો સામે રક્ષણ આપે છે. તો મિત્રો રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં આ રોગકારકો શરીરમાં દાખલ થાય છે તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ સાથે થતો અટકાવે છે. ચોથો પ્રશ્ન છે. કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. જેમાં મિત્રો પ્રશ્ન જવાબ જોઈશું આપણે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણવિકસિત વૃક્ષોના કાપવામાં આવે છે. 2 કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. 3 ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. આ કારણોથી કાગળના પુનઃઉપયોગ અને રિસાયકલથી વૃક્ષો બચાવી શકીએ. પ્રશ્ન 5માં મિત્રો વિધાન ખરા ખોટા લખવાના છે. જેમાં વિધાન 1 શોર્ટ સર્કિટથી લાગેલ આગ પાણી વડે બુઝાવી હિતાવહ છે. તો ખોટું વિધાન છે. 2 ફટાકડાનું ફૂટવું એ સ્વયંસ્ફુરિત દહન છે. ખોટું વિધાન છે. 3 કાગળ દહનશીલ પદાર્થ છે. સાચું વિધાન. 4 જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. સાચું વિધાન. પ્રશ્ન 5નો બ છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. જેમાં 1 પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો. મિત્રો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થતું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા.
તેઓ રેતી અને માટીના સ્ત્રોતથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. બીજો પ્રશ્ન, કાર્બોનાઇઝેશનની ઘટના સમજાવો. મિત્રો, લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ત્રીજો પ્રશ્ન છે, હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. મિત્રો, પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપશિલા ભાગ જોવા મળે છે. આ ઉપશિલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપશિલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ લખો. પહેલો પ્રશ્ન, પાકનો સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવશ્યક છે સમજાવો. મિત્રો, જવાબ, લણણી બાદ મેળવેલ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરતાં પહેલાં તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે છે જેથી દાણામાં રહેલો ભેજ દૂર થાય છે. જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે છે. વળી સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની અને બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહે છે. સૂર્યના તાપમાં સૂકવેલા અનાજ બગડતું નથી તેમજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પામે છે. અથવામાં બીજો પ્રશ્ન છે, અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે છે સમજાવો. જવાબ, એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો તે પાક દ્વારા સતત શોષાય છે. તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે. અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે. કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે. વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે. આથી પાકની ફેરબદલી કરવી જોઈએ. બીજો પ્રશ્ન, ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીનની માટે ખૂબ જ ઉપયોગી છે સમજાવો. જવાબ, રેતાળ જમીનની ભેજધારણ શક્તિ ઓછી હોય છે માટે પાણી સહેલાઈથી જમીનમાં નીચે ઉતરી જાય છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ફુવારા સિંચાઈ પદ્ધતિ વપરાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે મિત્રો બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા તો પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો છંટકાવ પણ આ પદ્ધતિ કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. અથવામાં બીજો પ્રશ્ન છે, ડાંગરનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે સમજાવો. મિત્રો, ડાંગરનો પાક મુખ્યત્વે ચોમાસામાં જ લેવામાં આવે છે કારણ કે ડાંગરના પાકને પુષ્કળ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. ચોમાસામાં વરસાદ વધુ પડતો હોય છે જ્યારે જમીનમાં પાણીનું સ્તર ઊંચું રાખે છે અને ડાંગરના છોડને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે છે. આ ઉપરાંત ચોમાસાનું તાપમાન પણ ડાંગરના વિકાસ માટે યોગ્ય રહે છે. ત્રીજો પ્રશ્ન, વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ રીતે થાય છે સમજાવો. મિત્રો, જવાબ, ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબિન અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનું નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. આવી રીતે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. ચોથો પ્રશ્ન, દહનના પ્રકાર કેટલા છે? ક્યાં કોઈપણ એક પ્રકાર સમજાવો. મિત્રો, દહનના 3 પ્રકારો છે જેમાં એક ઝડપી દહન, બીજું સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું વિસ્ફોટન. જેમાં સ્વયંસ્ફુરિત દહનમાં સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ જેવા પદાર્થો પણ જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે. કોલસાની ખાણમાં લાગી ઉઠતી આગ. અથવા ચોથું, બળતણની હાનિકારક અસરો જણાવો.
બળતણનો મિત્રો વધી રહેલો વપરાશ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. કાર્બન ધરાવતા બળતણો દહન ન થયા હોય તેવા કાર્બનના રજકણો હવામાં છોડે છે. આ સૂક્ષ્મ કણો શ્વસન સંબંધી રોગોનું કારણ બને છે. બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો મિત્રો ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે અને આ વાયુ મોટા પ્રમાણમાં શ્વસનમાં થતાં માનવી મૃત્યુ પામી શકે છે. મોટાભાગના બળતણ દરમિયાન CO2 વાયુ મુક્ત કરે છે. CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ પર થાય છે અને મનુષ્યો તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે. કોલસા ડીઝલના બળતણથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ ગૂંગળામણ ઉત્પન્ન કરી દેવો છે. ડીઝલ અને પેટ્રોલ નાઇટ્રોજન વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણીમાં દ્રવ્ય એસિડ બનાવે છે. આ વરસાદ એસિડ વર્ષારૂપે જમીન પર પડે છે અને તે જમીન ખેતીના પાક ઇમારતો માટે ખૂબ જ હાનિકારક છે. પ્રશ્ન મિત્રો 6. માનવ શુક્રકોષની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉપર શીર્ષ છે, મધ્ય ભાગ છે અને પૂંછડી આ રીતે હોય છે. અથવા મનુષ્યના ફલનની ક્રિયા દર્શાવતી આકૃતિ દોરો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શુક્રકોષો અને અંડકોષ બંને યુગ્મક કોષ કેન્દ્ર મળે છે. પ્રશ્ન 7 મિત્રો માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં 1. વન નાબૂદી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે? તો મિત્રો વન નાબૂદીથી વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. આ રીતે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. બીજો પ્રશ્ન, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો? તો તેના વિશેમાં મિત્રો સરસ મજાનો જવાબ છે આપણે અહીંયા લખી શકીએ છીએ. પ્રશ્ન 7નો બ છે, માગ્યા મુજબ જવાબ લખવાનો છે, જેમાં 1. વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. તો મિત્રો જવાબ, વાયરસ કોઈ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામી શકે છે. મુક્ત સ્થિતિમાં વાયરસ કોઈપણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. આમ વાયરસ નિર્જીવ છે. વાયરસને યોગ્ય યજમાન કોષ મળે તો તેમાં પ્રવેશી યજમાન કોષના વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા જ નવા વાયરસ બનાવે છે. આ રીતે યજમાન કોષમાં જૈવિક ક્રિયા દર્શાવે તેઓ સજીવની જેમ વર્તે છે. આમ વાયરસ નિર્જીવ અને સજીવ બંનેના ગુણધર્મો દર્શાવતા હોવાથી વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. અથવા બીજો પ્રશ્ન છે, મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે? તો એનો સરસ મજાનો જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, પેટ્રોલ ડીઝલ જેવા બળતણોથી બચત કરવા માટે તમે શી કાળજી લેશો? તો મિત્રો એના માટે આપણે આ પ્રકારની કાળજી લેવી જોઈએ. તમારે પણ આ રીતે જવાબ છે લખવાનો રહેશે. અથવામાં બીજો પ્રશ્ન છે, CNG અને LPG ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદો થાય છે? તો મિત્રો CNG અને LPGને બળતણ તરીકે આપણે વાપરીએ તો આ પ્રકારના ફાયદા થતા હોય છે. આ રીતે જવાબ તમારે પણ લખવાનો રહેશે. પ્રશ્ન 8નું છે, ટૂંકમાં જવાબ લખો, જેમાં 1. આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? તો મિત્રો અલગ અલગ પ્રકારનું આપણે વન્યજીવોનું રક્ષણ કરી શકીએ છીએ. એના માટેના અલગ અલગ મુદ્દાવાળી જવાબો આ રીતે લખીશું. પ્રશ્ન 8નો બ છે, વિસ્તૃત જવાબ લખવાના છે, જેમાં 1. પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જણાવો. તો મિત્રો પર્યાવરણના રક્ષણ માટે આપણે કેવી રીતે એના સૂચનો કરી શકાય તો એ પણ જવાબ આ રીતે લખી શકાય છે. બરાબર, આ પ્રકારના સૂચનો હોઈ શકે છે. પ્રશ્ન 9 છે, માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં 1. બોજોને પહેલી તેના જન્મદિવસ પર એક છોડ ભેટમાં આપે છે તો છોડની યોગ્ય સંભાળ લેવા તેણે કેવા કેવા પગલાં લેવા જોઈએ? તો એના માટેનો પ્રશ્ન મિત્રો સરસ મજાનો આપણે છે આ રીતે લખી શકીએ છીએ. મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ. તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.